પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો. આ દિવસને માટે જોઈતા સગળા સારા વાના પણ પિતા બાપે પૂરા પાડ્યા અને તેમની અસીમ કૃપા, દયા, ભલાઈ અને તેમના આશીર્વાદોથી આપણને ભરપૂર કર્યા. આ સગળી બાબતોને માટે પિતા બાપનો આપણે આભાર માનવો જરૂરી છે. વિશેષ આપણા દૈહિક જીવનને ટકાવી રાખવા માટે જેમ હવા, ખોરાક, પાણીની જરૂર છે, તેમ આપણા આત્મિક જીવનને ટકાવી રાખવા માટે પણ પિતા બાપના પવિત્ર વચનોનું મનન કરવું, સાંભળવું એ પણ એટલું જ જરૂરી છે. તો આપણે આપણા દૈહિક કામોમાંથી થોડીક પળો એવી ચૂંટી કાઢીએ કે આપણે તેમના પિતા બાપના પવિત્ર વચનો સાંભળીએ, વાંચીએ અને જીવનમાં ઉતારીએ કે જેથી આપણે આત્મિક જીવનમાં પણ જીવી જઈએ. તો આજની આ ઘડી, આ તક આપણને તેને માટે મળી છે કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરીશું. તો પ્લીઝ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. તો ચાલો આજે આપણે પિતા બાપના પવિત્ર વચનો વાંચીએ અને એ વચનો એ પ્રથમ શમુએલ અને તેનો 20મો અધ્યાય છે. આપણે એનું વાંચન કરીશું. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પહેલો શમુએલ અને તેનો 20મો અધ્યાય. દાઉદે રામાના નાયોતમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું, મેં શું કર્યું છે? મારો શું અન્યાય છે અને મારા પિતા આગળ મારું શું પાપ છે કે તે મારો જીવ લેવા શોધે છે? યોનાથાને તેને કહ્યું, એવું ન થાવ, તું માર્યો નહીં જાય. જો મારા પિતા એવું કંઈ પણ મોટું કે નાનું કામ કરતા નથી કે જે તે મને ન જણાવે, અને આ વાત મારા પિતા મારાથી કેમ છુપાવે? એમ તો ન બને. દાઉદે વળી સોગંદ ખાઈને કહ્યું, હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું એ તારા પિતા સારી રીતે જાણે છે. માટે તે કહે છે, યોનાથાન એ ન જાણે, રખેને તે દુઃખી થાય. પણ હું જીવતા હોવાના તથા તારા જીવના સોગંદ ખાઉં છું કે ખરેખર મારી ને મોતની વચ્ચે ફક્ત એક ડગલું રહ્યું છે. ત્યારે યોનાથાને દાઉદને કહ્યું, જે કંઈ તારા જીવની ઈચ્છા હોય તે હું તારે માટે કરીશ. અને દાઉદે યોનાથાનને કહ્યું, જો કાલે અમાસ છે ને મારે રાજાની સાથે ખાણા પર બેઠા વગર ચાલે એમ નથી, પણ મને હમણાં જવા દે કે ત્રીજા દિવસની સાંજ સુધી હું સીમમાં સંતાઈ રહું. જો મારી ગેરહાજરી તારા પિતાની નજરમાં આવે તો તું કહે છે કે દાઉદે પોતાના નગર બેથલેહેમ તાકીદથી જવા માટે હઠેઠથી મારી પાસે રજા માગી, કેમ કે ત્યાં તેના આખા કુટુંબને માટે વાર્ષિક યજ્ઞ છે. જો તે કહે કે ઠીક છે, તો તારા દાસને શાંતિ થશે. પણ જો તે ગુસ્સે થાય તો જાણજે કે તેમણે ભૂંડું કરવાનો નિશ્ચય કર્યો છે.
માટે તારા સેવક પર કૃપા કર, કેમ કે તે તારા સેવકને તારી સાથે યહોવાના કરારમાં લીધો છે. પણ જો મારામાં દુષ્ટતા હોય તો તું જાતે મને મારી નાખ, કેમ કે તારા પિતા પાસે તું મને શા માટે લઈ જાય? યોનાથાને કહ્યું, એ તારાથી દૂર થાવ, કેમ કે મારા પિતાએ તારા પર જોખમ લાવવાનો નિશ્ચય કર્યો છે. એ મારા જાણવામાં આવે તો શું તે હું તને ન કહું? ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું, જો કદાચ તારા પિતા તને કઠોરતાથી ઉત્તર આપે તો મને તે કોણ કહેશે? અને યોનાથાને દાઉદને કહ્યું, ચાલ આપણે બહાર સીમમાં જઈએ. પછી તે બંને બહાર સીમમાં ગયા. યોનાથાને ઇઝરાયેલના ઈશ્વર યહોવાને સાક્ષી રાખીને દાઉદને કહ્યું, કાલે સોમવારે આ સમયે કે પરમ દિવસે મારા પિતાનું મન તપાસી જોઈને જો તારા હકમાં ઠીક જણાય તો શું હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર નહીં આપું? જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય તો જો હું તને ખબર ન આપું ને શાંતિથી ચાલ્યા જવા માટે તને વિદાય ન કરું તો યહોવા યોનાથાનને એવું ને એથી પણ વધારે વિતાડો. અને જેમ યહોવા મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે હો. ફક્ત મારી જિંદગીભર મારા પર યહોવાની કૃપા રાખીને તું તારું મોત ન લાવીશ, એટલું જ નહીં, પરંતુ મારા કુટુંબ પરથી પણ કોઈ કાળે તારી કૃપા ઉઠાવી લઈશ નહીં, બલકે યહોવા દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીની પીઠ પરથી નષ્ટ કરી નાખે ત્યારે પણ નહીં. એ પ્રમાણે યોનાથાને દાઉદના કુટુંબ સાથે કરાર કર્યો ને કહ્યું, દાઉદના શત્રુઓ પાસેથી યહોવા જવાબ લેશે. અને દાઉદ પરના પોતાના પ્રેમની ખાતર યોનાથાને તેને ફરીથી શમ ખવડાવ્યા, કેમ કે તે તેના પર પ્રાણ સમાન પ્રેમ રાખતો હતો. પછી યોનાથાને તેને કહ્યું, કાલે અમાસ છે અને તારી ગેરહાજરી જણાઈ આવશે, કેમ કે તારી બેઠક ખાલી હશે. અને 3 દિવસ રહ્યા પછી જલ્દી નીચે ઉતરીને જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતાઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને એઝેલ પર્વત પાસે તું સંતાઈ રહેજે. અને નિશાન તાકતો હોવ એવો દોડ કરીને હું તે તરફ 3 બાણ મારીશ. અને જો હું છોકરાને એમ કહીને મોકલીશ કે જા બાણ શોધી કર, જો હું છોકરાને કહું કે જો બાણો તારી આ તરફ છે તો તે લઈને આવજે, કેમ કે જીવતા યહોવાનો શમ કે ત્યારે તો તું સહી સલામત છે ને કંઈ વિઘ્ન નથી. પણ હું તે છોકરાને કહું જો બાણો તારી પેલી તરફ છે તો તું તારે રસ્તે ચાલ્યો જજે, કેમ કે યહોવાએ તને વિદાય કર્યો છે. અને જે બાબત વિશે તેને મેં વાત કરી છે તેમાં જો યહોવા સદાકાળ તારી ને મારી વચમાં છે. એ પ્રમાણે દાઉદ સીમમાં સંતાઈ રહ્યો. અને અમાસ આવી ત્યારે રાજા જમવા બેઠો. અને આગળના રિવાજ પ્રમાણે રાજા પોતાના આસન પર એટલે ભીત પાસેના આસન પર બેઠો. યોનાથાન ઊભો રહ્યો હતો ને આબનેર શાઉલની બાજુએ બેઠો હતો. પણ દાઉદની બેઠક ખાલી હતી. પરંતુ શાઉલ તે દિવસે તો કંઈ પણ બોલ્યો નહીં.
કેમ કે તેણે ધાર્યું કે તેને કંઈ થયું હશે, તે અશુદ્ધ થયો હશે. બેશક તે અશુદ્ધ થયેલો છે. અને અમાસ પછીના દિવસે એટલે બીજે દિવસે પણ એમ બન્યું કે દાઉદની બેઠક ખાલી હતી. તેથી શાઉલે પોતાના દીકરા યોનાથાનને પૂછ્યું, યિશાયનો દીકરો કેમ જમવા આવતો નથી? કાલે નહીં તેમ આજે પણ નહીં? યોનાથાને શાઉલને ઉત્તર આપ્યો, દાઉદે બેથલેહેમ જવા માટે આગ્રહથી મારી પાસે રજા માગી. તેણે મને કહ્યું કે કૃપા કરી મને જવા દે, કેમ કે અમારા કુટુંબને નગરમાં યજ્ઞ કરવાનો છે અને મારા ભાઈએ ત્યાં જવાનો મને હુકમ કર્યો છે. હવે જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને મને જઈને મારા ભાઈઓને મળવા દે. તેથી તે રાજાના ખાણા પર આવ્યો નથી. ત્યારે યોનાથાન પર શાઉલનો ક્રોધ તપ્યો ને તેણે તેને કહ્યું, અરે આડી તથા બંધખોર સ્ત્રીના છોકરા, તને પોતાને શરમાવવા માટે તથા તારી માની ફજેતી કરવા માટે તે યિશાયના દીકરાને પસંદ કર્યો છે, એ શું હું નથી જાણતો? કેમ કે જ્યાં સુધી યિશાયનો દીકરો ધરતી પર જીવે છે ત્યાં સુધી તું તથા મારું રાજ્ય સ્થાપિત થનાર નથી. માટે હવે માણસને મોકલીને તેને મારી પાસે તેડી મંગાવ, કેમ કે તેને મરવાનું તો છે જ. અને યોનાથાને પોતાના પિતા શાઉલને ઉત્તર આપીને કહ્યું, તેને શા માટે મારી નાખવો જોઈએ? તેણે શું કર્યું છે? એથી શાઉલે તેને મારવા માટે પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથાને જાણ્યું કે મારા પિતાએ દાઉદને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે. તેથી બહુ ક્રોધાયમાન થઈને યોનાથાન ખાણા પરથી ઉઠી ગયો ને માસને બીજે દિવસે તેણે કંઈ પણ ખાધું નહીં, કેમ કે દાઉદને લીધે તે દુઃખી થયો, કારણ તેના પિતાએ તેનું અપમાન કર્યું હતું. સવારમાં એમ થયું કે યોનાથાન એક નાના છોકરાને સાથે લઈને દાઉદની સાથે ઠરાવેલે વખતે ખેતરમાં ગયો અને તેણે પોતાની સાથેના છોકરાને કહ્યું, દોડ, હું જે બાણ મારું તે શોધી કાઢ. છોકરો દોડતો હતો તે દરમિયાન તેણે એક બીજું બાણ તેનાથી જરા આગળ માર્યું. યોનાથાને પહેલું બાણ માર્યું હતું તે ઠેકાણે તે છોકરો પહોંચ્યો ત્યારે યોનાથાને છોકરાને પાછળથી હાંક મારીને કહ્યું, બાણ હજી તારાથી આગળ નથી શું? અને યોનાથાને છોકરાને પાછળથી હાંક મારી, ઝડપ કર, જલ્દી આવ, વિલંબ ન કર. અને યોનાથાનનો છોકરો બાણ એકત્ર કરીને પોતાના ધણી પાસે પાછો આવ્યો. પણ તે છોકરો કંઈ જાણતો નહોતો. કેવળ યોનાથાન ને દાઉદ તે બાબત જાણતા હતા. અને યોનાથાને પોતાના શસ્ત્ર છોકરાને આપીને તેને કહ્યું, તે નગરમાં લઈ જા. અને છોકરો ગયો કે તરત દાઉદ દક્ષિણ બાજુએથી ઉઠીને આવ્યો ને યોનાથાનને 3 વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેઓએ એકબીજાને ચુંબન કર્યું. પછી એકબીજાને ભેટીને રડ્યા અને દાઉદનું રડવું વધારે થયું. ત્યારે યોનાથાને દાઉદને કહ્યું, શાંતિએ જા. આપણ બંનેએ
યહોવાને નામે સમ ખાધા છે કે મારી તથા તારી વચ્ચે ને મારા સંતાનની તથા તારા સંતાનની વચ્ચે આપણે સદાકાળ યહોવાને રાખીશું. પછી તે ઉઠીને વિદાય થયો અને યોનાથાન નગરમાં ગયો. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે સ્થાન પર બિરાજનાર અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયસન, એવા અમારા મહાન અને જીવન પ્રભુ બાપ, અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો જે વાંચવાનો સમય આપ્યો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આ વચનો પ્રભુ જે લોકો સાંભળે છે બાપ, એ લોકોને આશીર્વાદથી ભરપૂર કરજો અને આ વચનો દ્વારા એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો અને કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. કારણ કે તમારા વચન પ્રભુ જીવંત વચનો છે. ત્યારે પ્રભુ પિતા, તમારા જીવન વચન માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. જેઓ બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના, બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પ્રભુ પિતા તમે દિલાસો આપજો. એમની કંઈ પણ જરૂરત હોય બાપ તો તમે પૂરી પાડજો. હા પ્રભુ પિતા, કેલિફોર્નિયામાં જે આગ લાગી પ્રભુ પિતા, 10 જણા પ્રભુ તમારી પાસે આવ્યા છે. ત્યારે બાપ એમના પરિવાર માટે માગીએ છીએ કે તમારો આત્મિક દિલાસો તમે પૂરો પાડો. જે લોકો ઘર બહાર વગરના થયા છે પ્રભુ, એ લોકોને તમે ઘરને બધી વ્યવસ્થા પૂરી પાડી આપો. એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે લોકો કેલિફોર્નિયા માટે પ્રાર્થના કરે છે પ્રભુ, એ સર્વની પ્રાર્થના તમે સાંભળજો અને આશીર્વાદિત કરજો પ્રભુ. એ તો પાછળ અમે ખાસ વિનંતી કરીએ છીએ. હા પ્રભુ પિતા, જે લોકો તમારા બાળકોને સતાવે છે એમના હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. એ લોકો તમારા બાળકો બને એ માટે પ્રભુ એમના હૃદય આજે જે કઠણ પથ્થર જેવા છે પ્રભુ, ત્યારે એ હૃદયને તમે કોમળ અને નમ્ર બનાવો, જેથી કરીને એ લોકો તમને ઓળખી શકે, સમજે પ્રભુ અને તમારી ગમ ફરે. હા પ્રભુ પિતા, એમના હોઠ હોય તમારું નામ હોય, એ ઘૂંટણ આજે તમારી આગળ નમે અને પાપનો પસ્તાવો કરે પ્રભુ. એવું તમે થવા દીધું અને તમે એ લોકોની માફ કરજો બાપ. એ તો પાછળ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે લોકો સતાઈ રહેલા છે એવા લોકો માટે પણ માંગીએ છીએ પ્રભુ કે તમે હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય પૂરું પાડજો પ્રભુ. તમારા માર્ગમાંથી પ્રભુ ખસી ન જાય પણ મક્કમ રહે બાપ, એવું તમે વિશેષ થવા દેજો. તમારો હાથ તમે એ લોકોની પર રાખજો પ્રભુ. એ તો બસ અમે વિનંતી કરીએ છીએ. કેટલા બધા લોકો આજે નોકરી વગરના છે, ઘર વગરના છે, ત્યારે પ્રભુ સગળું તમે પૂરી પાડજો. એ તો પાસે કૃપા માગીએ છીએ. એક્સિડન્ટમાં પણ ઘણા લોકો ઘવાયેલા હોય છે, ત્યારે એ લોકોના ઘાને તમે રૂજો પ્રભુ. એ તો પછી અમે કૃપા માગીએ છીએ. જ્યાં જ્યાં લડાઈ છે, તોફાન છે, વરસાદ છે, પુષ્કળ બરફ પડે છે, ત્યારે પ્રભુ પિતા અમે સગળું આ બધી વિનંતીઓ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, કે તમે સગળું સારું કરો પ્રભુ અને લોકો રાહત પામે એવું તમે થવા દેજો. અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો. ફરીને મળે ત્યાં સુધી બાપ તમે અમારી સાથેના પાસે રહેજો. જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન.